જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, કોઈકે કહ્યું છે કે શા માટે કરે છે લોકો સ્વર્ગની ખ્વાહિશ? આ લોકોને ઘરમાં બેસેલી મમતાની મૂર્તિમાં નજરમાં નથી આવી રહી। મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે રાજેશભાઈની તબિયત વધારે ગંભીર થઈ ગઈ હતી, એટલે એમના પત્ની મીનાબહેને પોતાના દીકરાને ફોન કર્યો અને કહ્યું કે દીકરા, તું તો જાણે છે તારા પિતાજીની હાલત વિશે, અને હવે તો એની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે અને પથારીમાં પડ્યા પડ્યા તને યાદ કરતા રહે છે, એટલે થોડો સમય કાઢીને તારા પિતાજીને મળવા આવી જા અને વહુ અને બાળકોને પણ સાથે લાવજે। એટલે દીકરાએ કહ્યું કે માં, અત્યારે મને રજા નહીં મળી શકે, એટલા માટે મારું ત્યાં આવવું મુશ્કેલ છે, પરંતુ થોડા દિવસોમાં જ સમય કાઢીને આવી જઈશ। દીકરાનો આવો કોરો જવાબ સાંભળીને મીનાબેન નિરાશ થઈ ગયા અને એનો ચહેરો જોઈને રાજેશભાઈના ચહેરા પર પણ નિરાશા આવી ગઈ। એની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા। 75 વર્ષના રાજેશભાઈ એક ગંભીર બીમારીથી પીડિત હતા। પથારીમાં પડ્યા પડ્યા પોતાના જીવનના અંતિમ દિવસો જેમ તેમ કરીને કાપી રહ્યા હતા। મીનાબેન અને રાજેશભાઈ પોતાના દીકરા અને વહુથી દૂર પોતાના જૂના ઘરમાં રહેતા હતા। એનો દીકરો વિજય શહેરમાં નોકરી કરતો હતો। વિવાહ બાદ દીકરો શહેરમાં જઈને વસી ગયો। ત્યાં એ પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે અને ગામના ઘરમાં કેવળ મીનાબેન અને રાજેશભાઈ 2 જણા જ રહ્યા હતા। રાજેશભાઈને ગામમાં જ ખેતીની જમીન હતી અને જમીનની ઉપજથી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને પોતાના એકના એક દીકરાને ભણાવી કે ગણાવીને એ મુકામ સુધી પહોંચાડ્યો હતો કે તે આજે માથું ઊંચું કરીને જીવી રહ્યો હતો। પોતાના પરિવારને એક સારું જીવન આપવા માટે રાજેશભાઈએ આખું જીવન કઠોર પરિશ્રમ કરવામાં વિતાવી દીધું, પરંતુ ઉંમરની સાથે સાથે એમના શરીરની તાકાત પણ ઓછી થવા લાગી, જેના કારણે રાજેશભાઈ ખેતરમાં કામ નહોતા કરી શકતા અને લાચાર હતા, એટલે પોતાની જમીન બીજાને વાવવા આપી હતી। પરંતુ સમયની સાથે સાથે એની હાલત વધારે બગડી ગઈ અને ખબર પડી કે મને ગંભીર બીમારી છે અને એની બીમારીના ઈલાજમાં એની બધી જ બચત ખલાસ થઈ ગઈ હતી, ત્યાં સુધી કે એમનું ખેતર પણ વેચાઈ ગયું હતું। હવે તો બસ એક જૂનું મકાન વધ્યું હતું। પહેલાં તો એનો દીકરો જમીનમાંથી આવેલી રકમ મેળવવા માટે કમસે કમ વર્ષમાં 1-2 વાર તો આવતો હતો, પરંતુ જ્યારથી તેમની જમીન વેચાઈ ગઈ ત્યારથી જ એના દીકરાએ માતા પિતા પાસે આવવાનું તો દૂર રહ્યું, પરંતુ એને ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું। જોકે એની વહુના દિલમાં માતા પિતા પ્રત્યે સહાનુભૂતિ હતી અને ક્યારેક ક્યારેક માતા પિતાના હાલચાલ પૂછવા માટે ફોન કરતી રહેતી। ઘણીવાર મીનાબેન પોતાના દીકરાને ફોન કરીને ગામડે આવવાનું કહેતી રહેતી, પરંતુ દીકરાનો હંમેશા એક જ જવાબ હતો કે હું અત્યારે વ્યસ્ત છું। આજે સાંજે રાજેશભાઈએ મીનાબેનને અચાનક કહ્યું કે આજે મને ગભરામણ થઈ રહી છે, એટલે મીનાબેન તરત જ લીંબુ શરબત બનાવીને લાવ્યા, પરંતુ આવીને જોયું તો રાજેશભાઈ બેહોશ હાલતમાં પડ્યા હતા। તેમની આંખો અને મોઢું ખુલ્લું રહી ગયું હતું। આ જોઈને મીનાબેનને સમજતા વાર ન લાગી કે મારા પતિ અમને છોડીને હંમેશા માટે જતા રહ્યા છે। આ દ્રશ્ય જોઈને મીનાબેનની તો જાણે દુનિયા ઉજડી ગઈ હતી। આખરે રાજેશભાઈ સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ નહોતું રહ્યું। દીકરાને તો પિતાના અંતિમ સંસ્કારમાં આવવાનો પણ સમય નહોતો। સાંજ સુધી રાહ જોઈ, પરંતુ દીકરો ન આવ્યો। ત્યારે બધા જ સગા સંબંધીઓ અને ગામના લોકોએ નક્કી કર્યું કે હવે દીકરાની રાહ જોવી વ્યર્થ છે, એટલે તમામ લોકો સાથે મળીને રાજેશભાઈના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા। ત્યારે જ એનો દીકરો વિજય પાછળથી સ્મશાને પહોંચ્યો અને પિતાજીના અગ્નિ સંસ્કાર કર્યા। હજુ તો 2 દિવસ વીત્યા હતા, એટલે વિજય પોતાની મા પાસે જઈને કહેવા લાગ્યો કે માં, મારે ઓફિસમાં ઘણું બધું કામ છે અને અત્યારે પણ હું ઘણી મુશ્કેલીથી રજા લઈને આવ્યો છું।
અને જે થવાનું હતું એ થઈ ગયું છે. એને આપણે બદલી તો નહીં શકીએ, પરંતુ મારું કામ ખૂબ જ જરૂરી છે. મીનાબેન તો ગુમસુમ થઈને બેઠા હતા, એટલે તેમણે તો દીકરાને રોકાવાનું પણ ન કહ્યું અને જવાનું પણ ન કહ્યું. તેઓ તો એકદમ શૂન્ય થઈને બેઠા રહ્યા. પરંતુ ગામના લોકો અને સંબંધીઓ ઘરે એકઠા થયા હતા, એટલે આ લોકોને વિજયની આવી વાતો સાંભળીને હેરાની થવા લાગી. અને ગામના લોકોના કહેવાથી દીકરાને ત્યાં જ રોકાવું પડ્યું. પિતાજીનું 12મું કર્યા બાદ દીકરો જ્યારે ગામડેથી શહેર જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે ગામના સરપંચે એને રોકીને કહ્યું કે બેટા, તારી વૃદ્ધ માનો કેવળ તું જ એક સહારો છો, અને તારા સિવાય હવે આ દુનિયામાં એનું કોઈ નથી રહ્યું. અને તું પણ તારી વૃદ્ધ માને આવી હાલતમાં છોડીને જતો રહીશ તો એને કોણ સંભાળશે? એટલે તું તારી માને પણ તારી સાથે લઈ જા. એ તમારી સાથે રહેશે તો કમસે કમ એનો સમય તો પસાર થશે, અને અહીં ઘરમાં એકલા કેવી રીતે રહી શકશે? ગામના સરપંચની વાત મીનાબેનની વહુને પણ સારી લાગી. પરંતુ વહુ પોતાના પતિના સ્વભાવને જાણતી હતી, જેના કારણે એ કંઈ બોલી ન શકી. અને સરપંચની વાત સાંભળીને વિજય કહેવા લાગ્યો કે મારી મા માટે ગામનું વાતાવરણ સારું રહેશે, અને આમ પણ શહેરમાં મારું ઘર એટલું મોટું નથી કે હું માને પણ મારી સાથે રાખી શકું. ત્યારે જ સરપંચે કહ્યું કે બેટા, કદાચ તું એ નથી જાણતો કે તારી માએ એના જીવનમાંથી શું ખોયું છે. તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી માનું ખૂબ ધ્યાન રાખતા હતા, અને હવે જ્યારે આ ઉંમરમાં એને તારા સહારાની સૌથી વધારે જરૂર છે, ત્યારે તું તારી માને સાથે નથી લઈ જવા માગતો. ઠીક છે, કદાચ તને તારી માને સાથે રાખવામાં તકલીફ હોય તો અહીં ગ્રામ પંચાયત તેનું ધ્યાન રાખશે, પરંતુ ત્યારબાદ તને તારા પિતાના મકાનમાંથી કોઈ હિસ્સો નહીં મળે. સરપંચની વાત સાંભળીને વિજય ગભરાઈ ગયો અને પોતાની માને પોતાની સાથે લઈ જવા માટે રાજી થઈ ગયો. મીનાબેન એક ખૂબ મોટી માનસિક પીડામાંથી ગુજરી રહ્યા હતા, એટલા માટે એની વહુ એને સાથે રાખવા માંગતી હતી. પરંતુ એના દીકરાને આ વાતથી કોઈ મતલબ નહોતો. એ તો ફક્ત સરપંચ દ્વારા પ્રેશર કરવાના કારણે પોતાની માને સાથે લઈ જવા માટે રાજી થયો હતો. વિજય ખૂબ જ મતલબી અને લાલચુ માણસ હતો, અને એ તો સંબંધોમાં પણ પોતાનો મતલબ અને સ્વાર્થ શોધ્યા રાખતો હતો, અને એની આ વાત જ એની પત્નીને જરાય પસંદ નહોતી. હવે વિજય જેમ તેમ કરીને પોતાની માને શહેરમાં એના ઘરે લઈ ગયો. પરંતુ થોડા દિવસો વીત્યા ત્યાં તો મા દીકરાની આંખોમાં કાંટાની જેમ ખટકવા લાગી. પરંતુ એની પત્ની એક સ્ત્રીના દુઃખને જાણતી હતી, સમજતી હતી, કેમ કે તે ખુદ પણ એક સ્ત્રી હતી, અને એને ખબર હતી કે એક સ્ત્રીનો સહારો એનો સુહાગ ઉજડી જાય ત્યારબાદ એની કેવી દશા હોય છે. પરંતુ સાથે સાથે એ એના પતિને પણ જાણતી હતી કે મારો પતિ કેટલો લાલચુ વ્યક્તિ છે, અને પૈસા માટે એ કઈ હદ સુધી જઈ શકે છે. એટલે વહુ ચૂપ રહેવા માટે મજબૂર હતી. મીનાબેન દીકરાના ઘરે આવ્યા એને 1 મહિનો થઈ ગયો હતો, અને હવે જ્યારે વિજયે આ મહિનાના ખર્ચાનો હિસાબ લગાવ્યો એટલે એના હોશ ઉડી ગયા, અને લાઇટ બિલ લઈને ગુસ્સે કરતો એની પત્ની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તું આખો દિવસ ઘરમાં શું કરે છે? ઘરમાં એસી લગાવ્યું છે તો શું આખો દિવસ એસીની હવા ખાતી રહેશે? જો તો ખરી કેટલું લાઇટ બિલ આવ્યું છે, અને ઘરના રાશનનો પણ કેટલો બધો ખર્ચો થવા લાગ્યો છે. આ મહિને પૂરા 1500 રૂપિયા ખર્ચો વધી ગયો છે. ત્યારે જ એની પત્ની બોલી કે તમે આટલું જોર જોરથી શા માટે ચિલ્લાઈ રહ્યા છો? અરે માજી ગામમાંથી આવ્યા છે અને 1500નો ખર્ચ વધી ગયો તો શું થઈ ગયું? આટલી બધી કંજૂસી કરવી એ સારી વાત ન કહેવાય. અને આમાંથી 1000 રૂપિયા તો ગામડે આવવા જવાના ખર્ચો થયો હતો. અને તમે કાન ખોલીને સાંભળી લો કે આ તમારી માં છે અને તે હવે આપણી સાથે જ રહેશે, એટલે આપણે એની જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ. અને તમે તો ઘરનો થોડો ખર્ચો વધ્યો ત્યાં તો ચિલ્લાવા લાગ્યા છો. મીનાબેન આ બધી વાતો સાંભળી રહ્યા હતા, અને એની માનસિક સ્થિતિ તો પહેલેથી જ ડામાડોળ થયેલી હતી, અને ઉપરથી એના દીકરાની આવી વાતો એના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરતી હતી. હવે વધતા જતા ખર્ચા બાબતે વહુ સાથે ઝઘડો કરવાનું દીકરાનું રોજનું કામ બની ગયું હતું, જેનું પરિણામ એ આવ્યું કે મીનાબેનની તબિયત રોજ રોજ બગડતી જઈ રહી હતી. આમ તો વહુ પોતાની સાસુનું પૂરું ધ્યાન રાખતી હતી,
પરંતુ દીકરાને ફક્ત અને ફક્ત પોતાના પૈસાની પડી હતી. અને પોતાની સાસુમાની બગડતી તબિયતને જોઈને એક દિવસ વહુએ વિજયને કહ્યું કે માજીને ડૉક્ટર પાસે લઈ જાઓ. એટલે વિજયે પહેલાં તો ના પાડી દીધી, પરંતુ પત્નીએ ભાવપૂર્વક કહ્યું. ત્યારે વિજય માને ડૉક્ટર પાસે લઈ ગયો અને દવા લઈને ઘરે આવ્યા એટલે દવાઓ ડાઇનિંગ ટેબલ પર ફેંકી અને ગુસ્સાથી ચિલ્લાવા લાગ્યો અને એની પત્નીને કહ્યું કે બસ હવે બહુ થઈ ગયું. હું આનાથી વધારે માને આપણી સાથે નહીં રાખી શકું. માને સંભાળવી હવે મારા માટે મુશ્કેલ થઈ ગઈ છે. એટલા માટે હું એને મૂકવા જઈ રહ્યો છું. આટલું કહેવાની વાર હતી કે વહુ રૂમમાંથી દોડીને બહાર આવી ગઈ અને કહેવા લાગી કે માને મૂકવા જઈ રહ્યો છું. એનો શું મતલબ છે? ક્યાં મૂકીને આવશો અને કોની પાસે મૂકીને આવશો? એટલે વિજયે એની પત્નીને કહ્યું કે એ બધી મને નથી ખબર. હું બસ એટલું જ જાણું છું કે હવે આ બધું હું વધારે સહન નહીં કરી શકું. અરે દરેક વાતની એક હદ હોય છે. શું તને ખબર છે કે માની દવાઓ કેટલી બધી મોંઘી છે? અરે આટલા ખર્ચામાં તો આપણો આખો મહિનો નીકળી જાય. અને આવી રીતે જ ખર્ચો કરતો રહીશ તો હું તો સડક પર આવી જઈશ. એનાથી તો સારું છે કે હું માને જ ક્યાંક મૂકી આવું. ત્યારે વહુએ કહ્યું કે આ કેવી વાતો કરી રહ્યા છો તમે? એ તમારી માં છે અને તમે એને સડક પર મૂકવાની વાત કરી રહ્યા છો. તમારી અંદર આવો વિચાર પણ કેવી રીતે આવી શકે છે? પરંતુ હું આવું બિલકુલ નહીં થવા દઉં. સમજી ગયા તમે? પોતાની પત્નીનો આવો ગુસ્સોભર્યો અવાજ સાંભળીને વિજય હેરાન રહી ગયો, કેમ કે આ પહેલીવાર હતું કે એની પત્નીએ આટલી ગુસ્સે થઈને વાત કરી રહી હતી. પરંતુ ત્યારબાદ તરત જ વહુએ વાતને સંભાળીને પ્રેમથી પોતાના પતિને કહ્યું કે જુઓ, હું જાણું છું કે આજકાલ મોંઘવારી વધી ગઈ છે, પરંતુ એનો મતલબ એ તો નથી કે આપણે આપણી જવાબદારીઓથી પાછળ હટી જઈએ. અને આમ પણ એ તમારી માં છે અને એને સાચવવા એ આપણી ફરજ છે. પરંતુ વહુએ કહેલી વાતોની વિજય પર કોઈ અસર ન પડી. એ તો હજુ પણ પોતાની માને ઘરથી દૂર કરવા માંગતો હતો, પરંતુ એને કોઈ તરકીબ નહોતી સૂજી રહી કે હું આખરે એવું શું કરું જેનાથી માં આ ઘરથી દૂર થઈ જાય. કેમ કે વિજય એટલું તો સમજી ગયો હતો, મારી પત્ની મોજૂદ છે ત્યાં સુધી તો માને ઘરમાંથી દૂર કરવી મુશ્કેલ છે. એટલે હવે વિજય સમય આવવાની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ બાદ એકવાર વિજય પોતાની માને દવા લેવા માટે હોસ્પિટલ લઈને ગયો. ત્યારે એણે ત્યાં હોસ્પિટલમાં એક વ્યક્તિને જોયો જે ખૂબ જ પરેશાન હતો, કેમ કે એ વ્યક્તિની માની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે એને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એક ડોનરની જરૂરિયાત હતી. પરંતુ એને કોઈ પરફેક્ટ ડોનર નહોતું મળી રહ્યું અને એની પાસે થોડા દિવસોનો જ સમય રહ્યો હતો. એટલે વિજય આ જોઈને વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ એની મા માટે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે, જેનાથી કોઈ એની માને કિડની આપવા માટે તૈયાર થઈ જાય. પરંતુ કહેવાય છે ને કે વિશાળ કાળે વિપરીત બુદ્ધિ. અને જ્યારે આ વાતની વિજયને ખબર પડી એટલે એના શેતાની મગજમાં એક તરકીબ આવી ગઈ અને તેમણે ડૉક્ટર સાથે વાત કરી કે મારી પાસે એક ડોનર છે. અને ત્યારબાદ વિજયે પોતાની મા વિશે વાત કરી, પરંતુ ડૉક્ટરે કહ્યું કે આ ઉંમરમાં માજીની કિડની કાઢવાથી એની તબિયત પર ખરાબ અસર પડી શકે છે. એટલા માટે ડૉક્ટરે વિજયની વાત ન માની. ત્યારે વિજયે ડૉક્ટરને કિડનીના બદલામાં મળવાવાળા પૈસામાંથી થોડો હિસ્સો ડૉક્ટરને આપવાની વાત કરી. અને ડૉક્ટર પણ જાણતો હતો કે પેલો વ્યક્તિ પોતાની માનો જીવ બચાવવા માટે ડોનરને મોઢે માગતા પૈસા આપવા માટે તૈયાર હતો. એટલે ડૉક્ટર પણ લાલચમાં આવીને હા પાડી દીધી. આ બાજુ મીનાબેન પોતાની બીમારીના કારણે પહેલાંથી જ બેસુધ રહેતા હતા. એટલા માટે વિજય પોતાની માને ડૉક્ટરની નજર હેઠળ હોસ્પિટલમાં જ છોડીને જતો રહ્યો, જેનાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં જે કાંઈ ટેસ્ટ કરવા માંગતા હોય એ આસાનીથી કરી લે. કેમ કે ડૉક્ટરે પહેલાં જ કહ્યું હતું કે અમે એમને એમ કોઈ વ્યક્તિની કિડની કાઢીને બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકીએ. આ કાર્ય માટે ઘણા બધા ટેસ્ટ કરવા પડે છે. અમે જ્યારે બધા જ રિપોર્ટ જોઈ લઈશું ત્યારે જ ખબર પડશે કે આ કિડની ટ્રાન્સલેટ થઈ શકશે કે નહીં. એટલા માટે વિજય પોતાની માને ત્યાં જ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો. અને જ્યારે એ ઘરે પહોંચ્યો એટલે એની પત્ની મા વિશે પૂછવા લાગી. પરંતુ વહુએ જોયું કે એનો પતિ એનાથી નજર છુપાવી રહ્યો હતો. ઘણો સમય સુધી તો એ ચૂપ રહ્યો.
પરંતુ જ્યારે વહુએ ભારપૂર્વક પૂછ્યું તો વિજયે કહ્યું કે જ્યારે હું માજીને દવાખાને લઈને જઈ રહ્યો હતો ત્યારે માજી અચાનક સડકની બીજી બાજુ જતી રહી અને જ્યારે હું એની પાછળ ગયો તો સડક પર ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું. ત્યારબાદ માજી કોણ જાણે ક્યાં જતા રહ્યા, મને મળ્યા જ નહીં. પરંતુ વહુને પતિની વાત પર વિશ્વાસ ન આવ્યો એટલે એ કહેવા લાગી કે કમાલ છે, તમારી ઉપસ્થિતિમાં માં ક્યાં જતી રહી અને તમે અહીં આરામથી બેઠા છો. એટલે વિજયે કહ્યું, તો શું કરું હું? તને તો ખબર છે કે 24 કલાકથી પહેલાં કોઈ પોલીસ સ્ટેશનવાળા કાર્યવાહી નથી કરતા. આવામાં હું શું કરું? મેં તો માને ઘણા શોધ્યા પરંતુ એ ન મળ્યા. વિજયની વાતો સાંભળીને વહુ એ સમયે તો ચૂપ થઈ ગઈ, પરંતુ વહુ આ વાત માનવા માટે તૈયાર નહોતી કે માજી ખુદ ક્યાંક જતા રહ્યા છે. એટલા માટે ખુદ પોતાની સાસુમાને શોધવા માટે નીકળી ગઈ અને સાસુમાને શોધતા શોધતા રાત થઈ ગઈ. પરંતુ વહુને હજુ સુધી સાસુમાનો કોઈ પત્તો ન લાગ્યો. હવે વહુ પણ 24 કલાક વીતવાની રાહ જોવા લાગી. પરંતુ જ્યારે બીજા દિવસની સવાર થઈ એટલે વહુ એ જોઈને હેરાન હતી કે વિજય જલ્દી ઉઠીને તૈયાર થઈ ગયો અને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ વિજયે હોસ્પિટલે જઈને ડૉક્ટર સાથે વાતચીત કરી અને જ્યારે એને ડૉક્ટરે જણાવ્યું કે મીનાબેનની કિડની આ વ્યક્તિની માં સાથે મેચ થઈ છે, આ સાંભળીને વિજય તો ખૂબ જ ખુશ થઈ ગયો. એ તો મનમાં એવું વિચારવા લાગ્યો કે મારી તો લોટરી લાગી ગઈ છે. વિજયની આંખો સામે ઘણા બધા પૈસાનો ઢગલો દેખાવા લાગ્યો અને ત્યારબાદ ડૉક્ટરે કહ્યું કે પેલો વ્યક્તિ તમારી માની કિડની માટે 80 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. ત્યારે વિજયને આ સાંભળીને વધારે લાલચ આવી એટલે વિજયે ડૉક્ટરને સ્પષ્ટ જણાવી દીધું કે હું મારી માના જીવને આટલા ઓછા રૂપિયા માટે દાવ પર ન લગાવી શકું. આખરે માના પ્રેમને કોઈ આટલી ઓછી કિંમતમાં કેવી રીતે આંકી શકે? ત્યારે જ વિજયે વિચાર્યું કે આખી જિંદગી માટે પૈસા ભેગા કરવાનો આનાથી વધારે સારો મોકો ક્યારે મળશે. એટલા માટે તેમણે લાલચને વશ થઈને પોતાની માની કિડની માટે પૂરા 1 કરોડ રૂપિયાની માંગ કરી અને મનમાં વિચારવા લાગ્યો કે બસ મને 1 કરોડ રૂપિયા મળી જાય, ત્યારબાદ આ લોકો કદાચ માની કિડની કાઢે કે આંખો કાઢે, મને કંઈ ફરક નથી પડતો. ત્યારબાદ પેલા અમીર વ્યક્તિએ 1 કરોડ રૂપિયા આપવા માટે પણ હા પાડી દીધી અને આ બાજુ વહુને એના પતિ ઉપર શંકા હતી કેમ કે વિજય આજે સવારે આટલો બધો જલ્દી ઘરેથી નીકળ્યો હતો અને એ જાણતી હતી કે આ કોઈ સામાન્ય ઘટના નથી, એટલે આની પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે. એટલે વિજયના ગયા બાદ વહુ પોતાની સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશનમાં ગઈ અને ત્યાં જઈને બધી વાત જણાવી. પરંતુ કોન્સ્ટેબલે કહ્યું કે 24 કલાક પહેલાં કંઈ નહીં થઈ શકે. પરંતુ જ્યારે વહુએ પીએસઆઈને બધી વાત જણાવી એટલે પીએસઆઈને એવું લાગ્યું કે આ હિસાબે તો 24 કલાક થઈ ગયા છે. ત્યારબાદ એફઆઈઆર લખવામાં આવી અને વહુ પોલીસને સાથે લઈને હોસ્પિટલે જવા નીકળી ગઈ, જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ બાજુ વિજય તો પૈસાની લાલચમાં આંધળો થઈ ગયો હતો. એના મનમાં ફક્ત એક જ વિચાર ચાલી રહ્યો હતો કે એકવાર આટલા બધા પૈસા મળી જાય તો અહીંથી ક્યાંક દૂર જતો રહીશ અને મારી પત્નીને પણ કંઈક જૂઠું કહી દઈશ. મીનાબેન તો પહેલાંથી જ બેહોશીની હાલતમાં હતા કેમ કે એને તો બેહોશના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જેનાથી તે આ વાતનો વિરોધ ન કરી શકે. હવે મીનાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે જ વહુ પોલીસ કર્મચારીઓની સાથે હોસ્પિટલમાં પહોંચી ગઈ અને જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ગઈ, પરંતુ ત્યાં એની સાસુમાં ન મળ્યા અને ત્યાં પૂછ્યું તો ખબર પડી કે આ માજી કાલે અહીં આવ્યા હતા. એટલે વહુ ડૉક્ટરને પૂછવા અંદર ગઈ, પરંતુ ડૉક્ટર ત્યાં હાજર નહોતા. ત્યારે જ ત્યાં એક નર્સ આવી અને કહ્યું કે ડૉક્ટર તો એક વૃદ્ધ મહિલાની કિડનીની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પોતાની ટીમ સાથે ઓપરેશન થિયેટરમાં ગયા છે. હવે વહુને આ વાતની પહેલાંથી જ શંકા હતી એટલે તે કંઈ પણ વિચાર્યા વગર ઓપરેશન થિયેટર તરફ દોડવા લાગી. ત્યાં પહોંચીને જોયું કે બહાર ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને એ વ્યક્તિ ખૂબ જ પરેશાન લાગી રહ્યો હતો. એની બાજુમાં બહાર એક નર્સ ઊભી હતી. એટલે વહુએ જ્યારે આ નર્સને પોતાની સાસુમાનો ફોટો બતાવ્યો
ત્યારે જ એ વ્યક્તિની નજર પણ એ ફોટા તરફ પડી. એટલે એ વ્યક્તિ ચોંકી ગયો અને ગભરાતો ઓપરેશન થિયેટર તરફ જોવા લાગ્યો, કેમ કે આ વ્યક્તિ પેલી વૃદ્ધ મહિલાનો નાનો દીકરો હતો, જેને મીનાબેનની કિડની લગાવવાની હતી. વહુની શંકા હવે પાકી થઈ ગઈ હતી. એટલે તે દોડીને ઓપરેશન થિયેટર તરફ ગઈ અને દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધું. વહુની પાછળ પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે દરવાજો ખોલ્યો અને વહુ પોલીસની સાથે જ ઓપરેશન થિયેટરની અંદર ગઈ. પરંતુ ત્યાં જઈને જોયું તો વહુની આંખો ફાટી રહી ગઈ, કેમ કે તેની સાસુની કિડની કાઢવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી. અને સાસુમાં તો બેહોશની હાલતમાં પડ્યા હતા. એને તો ખબર પણ નહોતી કે એનો એકનો એક દીકરો એની સાથે આજે શું કરવાનો હતો. ત્યારે જ ખભા પર બેગ લટકાવીને વિજય બહારથી આવી રહ્યો હતો. એની સાથે પેલો અમીર વ્યક્તિ પણ હતો. અને વિજયે જ્યારે એની પત્નીને પોલીસની સાથે જોઈ તો એ ગભરાવા લાગ્યો અને ચાલાકી કરીને ત્યાંથી ભાગવા લાગ્યો. પરંતુ હવે એની વધારે ચાલાકી નહોતી ચાલવાની. એટલે તરત જ પોલીસ કર્મચારીઓએ એને પકડી લીધો અને એની સાથે ઓપરેશન કરવાવાળા ડૉક્ટર અને પેલા અમીર વ્યક્તિને પણ પકડી લીધા, જેમણે આટલા બધા પૈસા વિજયને આપીને એની માની કિડની ખરીદી હતી. પોલીસ સ્ટેશને ગયા બાદ જ્યારે વિજયને સારી રીતે ફટકારવામાં આવ્યો ત્યારે એણે બધું જ સાચું કહી દીધું કે કેવી રીતે લાલચમાં આવીને પૈસા માટે મેં મને જન્મ આપવાવાળી મારી જનેતાને વેચી નાખી હતી. પૂછપરછ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે પેલા અમીર વ્યક્તિનો આ બાબતે કોઈ દોષ નહોતો, કેમ કે એને તો એ પણ ખબર નહોતી કે આ વિષયમાં કિડનીની દાતાની પોતાની મંજૂરી નથી લેવામાં આવી, કેમ કે ડૉક્ટરે એને પૂરી રીતે વિશ્વાસમાં લઈ લીધા હતા. ત્યારબાદ વહુ પોતાની સાસુમાને ત્યાંથી લઈને બહાર આવી અને સાસુમાને હોશમાં આવવાની રાહ જોવા લાગી. જ્યારે મીનાબેનને હોશ આવ્યો ત્યારે વહુ એને ગળે લગાવીને રડવા લાગી. નીલમબેન હજુ સુધી પૂરી રીતે સાજા નહોતા થયા, પરંતુ તેઓ એટલું સમજી રહ્યા હતા કે મારી વહુ ખૂબ જ દુઃખી છે. એટલે તેને શાંત કરતા કહેવા લાગ્યા કે દીકરી ચૂપ થઈ જા, બધું સારું થઈ જશે, પરમાત્મા બધું સારું કરશે. ત્યારબાદ વહુ સાસુમાને લઈને ઘરે આવી અને એની ખૂબ સારી રીતે સાર સંભાળ રાખવા લાગી. હવે મીનાબેનની હાલત થોડી સારી થઈ ગઈ હતી, પરંતુ રહીને એના મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે મારો દીકરો વિજય ક્યાં છે. જ્યારે મીનાબેને પોતાના દીકરા વિશે વહુને પૂછ્યું ત્યારે વહુ પણ હવે સાસુમા સામે આ બધી વાતો છુપાવી ન શકી અને ત્યારબાદ હોસ્પિટલમાં બનેલી બધી જ ઘટના સાસુમાને જણાવી દીધી. હવે મીનાબેન આવી વાતો જાણીને હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું કમી રાખી હતી અમે અમારા દીકરાની પરવરિશમાં કે મારો દીકરો આજે આવા રસ્તે ચાલી નીકળ્યો. ત્યારે જ એની વહુ સામે જોઈને એના મનને થોડી શાંતિ મળતી હતી. આ બાજુ વિજયને 3 વર્ષની સજા મળી હતી અને ડૉક્ટરને પણ 3 વર્ષની સજા અને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ધીરે સમય વીતવા લાગ્યો અને શાંત અને સુખદ માહોલ મળવાના કારણે નીલમબેનનું સ્વાસ્થ્ય પણ હવે સારું રહેવા લાગ્યું હતું અને તેઓ ધીરે સાજા થઈ રહ્યા હતા. આ બાજુ વહુએ ઘરમાં રહીને જ ઓનલાઈન જોબ શરૂ કરી હતી, જેનાથી ઘરનું ગુજરાન ચલાવતી હતી, કેમ કે વહુ પોતાની સાસુને આવી હાલતમાં છોડીને બહાર જવા નહોતી માંગતી. જોતજોતામાં હવે મીનાબેન પૂરી રીતે સ્વસ્થ થઈ ગયા અને 3 વર્ષ વીત્યા બાદ જ્યારે વિજય ઘરે પાછો આવ્યો ત્યારે એ પહેલાં જેવો વિજય નહોતો રહ્યો. એની અંદર ઘણો બધો બદલાવ આવી ગયો હતો. દીકરાના ચહેરા પર શર્મિંદગીના ભાવ હતા અને દિલમાં પોતાની મા અને પત્ની પ્રત્યે ઇજ્જત હતી. વિજયના મનમાં હવે પૈસા ભેગા કરવાની લાલચ ખતમ થઈ ગઈ હતી. હવે બધા જ લોકો શાંતિથી રહેવા લાગ્યા. પૈસા ઓછા હતા, પરંતુ ઘરમાં ખૂબ જ શાંતિ હતી. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને મિત્રો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.